ને ભવાય. લે જવું જ નહીં. કેમ જતો તો સંજય તું? સાસ લેવા જતો તો. હા સોરી લઈ આવજા. ના તું જા આપણો, મારે નહીં જવું આમાં. સોરી સંજય, મને નથી ખબર કે તું છાસ લેવા જાય છે. લે મારે નહીં જવું, તું જા જઈને લઈ આય. લે ને હું બીજું કામ કરું છું. લે ને જા હવે. સોરી. કોમ કરવા નીકળ્યા હોય તોય બસ કે રખડવા હેડે. ખબર નથી ને મને. જગ લે એક દઈ. લે ને હવે જા ને. સોરી તો કહ્યું. લે પર રખડેલા જ દેખાવું નહીં. ના ના તો કામનો કટકો. જે સાયકલ ને રખડ કરતો તો રખડે એવું જ દેખાય ને. નહીં બોલ્યા જેવું જ નથી. મને એમ કે તમે જતા રહે. તમારે મને મારવું જ નખો છે. મારવા જ બેઠો છો તમે. એટલે બાપુજી તમારો આમ હાથ પડી જતો તો વારંવાર, એટલે મને એમ કે જતા રહે. એ તો ઊંઘમાં પડી ગયો છે હાથ. જતા રહ્યા બસ. કાઢવો છે તમારા મનમાંથી. ના ના નાક બી બોલતું બંધ થઈ ગયું તું બાપુજી. હું ઊંઘમાં છું, તમને ખબર તો છે. ઉજાગરો છે મારે રાતનો. કોણ કરવા જોઈએ ખબર નહીં. માં ઉઠાય છે સવારમાં. ઉઠી. તું કેમ પાછો આવે? તું એ બૂમ પાડી. એ તો એમાં કેવું થયું ખબર છે સંજય? હા. બાપુજી અહીંયા ઊંઘ્યા હતા. હા. તો ઊંઘમાં બાપુજીનો હાથ આમ પડ્યો. હા. તો મેં ઉઠાવીને સરખો મૂકી દીધો. પછી થોડી વાર પછી પાછો હાથ આમ પડ્યો. હા. તો મને થોડો ડર લાગ્યો. તોય મેં હાથ ઉઠાવીને પાછો સરખો મૂકી દીધો. પછી ત્રીજી વાર તો સાવ આમ હાથ પડી ગયો. પછી એટલે હું ગભરાઈ ગઈ. તો મેં બાપુજીને એમ કરીને નાડી ચેક કરી. પછી મેં બૂમ પાડી. મને એમ કે બાપુજી જતા રહ્યા. પણ બાપુજી જતા નતા રહ્યા, જીવે છે. તો જા બાપુ. એ તો મોઢું ધોવા ગયા ને, એટલે ગભરાહટમાં બૂમ પડી ગઈ. બાકી હું બોલત નહીં કઈ. એટલે તું ડોક્ટર છું? ના, તો ડાયરેક્ટ કહી દીધું કે મરી ગયા. એમાં કેવું છે ખબર? બાપુજીને જોર જોરથી નસકોરા નતા બોલતા, તો નસકોરાય બંધ થઈ ગયા હતા અને હાથ 2-3 વાર આમ પડી જ ગયો. તું એ મારી હારી એમને ખાલી ખોટું ભડકાવું છું. પાછો આવ્યો રસ્તામાંથી કે માણસ મરી જાય ને તો જ એનું અંગ કામ ના કરે, એટલે આમ પડી ના જાય. સોરી. જોણ્યા જોયા વગર એમને પટ્ટીઓ મરાવું કોક ને. હાથ પડે મને કે બાપુજી જતા રહ્યા. કેમ બાપુજી જતા રહ્યા છે? મારવા બેઠી છે. બેસી ગયું. ખાધું બંધ થઈ ગયું.
બાપા નાવાનું કરો બાપા નાવું આ બાપા નાવું આ નાવાનું કરો બાપા શું છે નાવાનું કરો ખાવું તો બહેરાન કે ને મને હું કીધું શું કા લાય છે રોથ મારા બેન ધંધામાં નીકળ્યો છે अरे देवा ये गड़बड़ है बाबा ખાવું છે રોતી તો તે એને ક્યાં કે ને મને હું કીધું કે આ બાપા તને હું સાસ લઈને આવું હેડો રખડવા સાસ લેવાનું તો કીધું બાપા સાસ લેવા જાઉં સંભળાતું નહીં કોલમાં પાણી પી ગયું બાપુજી બટેકા ડુંગળીનું શાક બનાવું છું તો થોડા દાળ ભાત બનાવું છું જોડે. વાહ હા એ વાહ બોલો. ડુંગળી બટાકાનું શાક બનાવો અને દાળ ભાત બનાવો આ દાળ ભાત ખાવા મારે થોડી વાર પહેલા એ તો કહીને ગઈ બાપુજી, હું એ તો બોલી છું. હું સળફળ કરો છો બનાવતે જોર આવે છે બનાવો દાળ ભાત ખાવાનું મન થયું છે મારે દાળ ભાત જ બનાવું છું બાપુજી, દાળ ભાત જ. બેરા થયા છો કે શું? સંભળાતું નથી બાપુજી? ખાવાનું કહું છું તોય બોલ બોલ. ફોન ઉપાડો બાપુજી. ભાઈ બંધ મારા ફોન રેડવાનું રિંગ આવે છે કોઈની? મારા ફોન રેડવાનું સંજા ફોન નડજે મારા ફોન કોઈ નડવાનું નહીં બોલવાનું નહીં ગોળી મારો ને મારે શું? ઘણા પોતાના ફોન હાથમાં છે ને મારા ફોન થી ઠોકે છે એને જ કપાઈ જાય મારું ખબર નહીં પડતી રિંગ વાગે છે બાપુજી, ફોનની રિંગ વાગે છે. ફોન આલુ ખરો પણ દાળ ભાત બનાવવા પડશે હાય હાય, બાપુજીના તો કાનપુરમાં સાવ હડતાલ થઈ ગઈ. બાપુજી ફોન આવે છે તમારો. કાનમાં પાણી ગયું છે? કાનમાં પાણી ગયું છે? કેવી છે તું સમજણ નહીં પડતી આટલી ગરમી છે અને કે છે ગરમ પાણી મેલું ટાઢા પાણી નહીં નાખું મો મારી નાખો છે કે હું જોડે મોને તો ક્યાં બોલી છું? ખર્યું લાગે છે. મારવા બેઠી છે પાણી મેલું ગરમ હું તો માં ધમકાતું નહીં હેલો, હા જે હોય મોડા ફોન કરજો. બાપુજીને સંભળાતું નથી હાલ. લઈ જા પણ દાળ ભાત બનાવી જલ્દી ખટકો રાખ તું દાળ ભાત બની ગયા છે બાપુજી. તું કને વાતો કરે છે જી બાર ફોન માં શું કરે છે અલ્યા કાકો બત્રીને ચો ઉપડ્યા ખરો તડકો લીધો સંજા ચાડે આ શંભુજીના કુવા જઈએ છીએ. કેમ શંભુપાના કુવો કોના હગાની વાત હતી કે એટલે ભેગા થવા જઈએ છીએ. ભાઈ માપ હજી તો ખાલી વાત જ કરી છે. હા જો જતા એ ગોળ કાકા વાત કહું કાળી હોય ને કાળી તો એ ગોઠવી જ દેજો શું કહેતા દોડીને બોડી ના કાકા કરતા સંજય શું કહેતા તમારે? માર ગોઠવી દી હા? ગમે તે તો ગોઠવી દેવું શું કહે છે એમ કે શું કહેતો સંજય? કશું કેતો નહીં ના ના કોઈ કહેતો તો કોનમાં હું વાપરી રહ્યો શું કહેતો? શું કીધું કેમ મને? એ તો કે કાળી રે ને તો તે ગોઠવી દેજો અમાર તો હોરી કાળી તારે દોડી શકો અમાર તો કાળી તારી અને પૈણી છે ને ઘણું થઈ ગયું તું છે ને પછી દોડી લાવી દીધું છે બહેની કે તારથી અમારે તો પાછળ
લે તારો ઢોલ વાગી જાય. કાળી હોય તો કાળી. બાપુજી ચલો જમવા. કાનમાં હડતાલ એમને થઈ છે ને ઉપાધિ અમારે. બાપુજી ખાવા છે. નહીં ખાવું. કીધું કે દાળ ભાત બનાવો અને બટાકા ડુંગળી શાક કરો કે ના નહીં ખાવું મારે. આજે એમની પસંદ નું બનાવ્યું તોય વાંધા. દાળ ભાતે બનાવ્યા છે ને શાકે બનાવ્યું છે. ચલો ને જમી લો. લોકોની બહુ જેવી ભાકી એમ જ કરે. દાળ બનાવો તો દાળ બનાવો, ભાત બનાવો તો ભાત બનાવે. મનની મોની મન કેમ કરે છે? એ બાપુજી તમારે કેવું જ કર્યું છે. તમે કીધું એ જ બનાવ્યું છે. જમી લો ને ચલો. અમે હું હાથ જોડે છે કીધું કે તો કરી નહીં. દાળ ભાત શાક હશે ખાવું છે કે નહીં તમારે? નહીં ખાવું મારે. આ ખાવું હોય તો મગજ ખરાબ થઈ ગયું મારું તો. સાંભળીને સાંભળતા એ નથી ને મગજ અમારું બગાડે છે. લે આ સાચી ઠેલી મેલ. આયા રખેલ આખા ગામમાં રખડીને ભૂખ લાગી ગયા આયા ઊંડા શાક એક સાસની થેલી લેતો આવ્યો હોય તો બાપા લાયો જ ખરો સાચી ઠેલી. કેટલી લાવવાની કયો? લ્યો આ 20 રૂપિયા વધે. ઓહો હું જાઉં સાસ લેવા માટે. હા જા લાવી લઈ નકે કોઈ નહીં. હું તો કોઈ લેવા જવાનો નહીં સાહેબ. હું શું કહું છું કે તમે જો સાસ લેવા. હું તો ના જાઉં કદી મરી જાઉં તો ના જાઉં સાસ લેવા. ખાવી ખો નકે કોઈ નહીં. પણ તમારે નહીં જવું. આ 20 રૂપિયા વધ્યા પાછા આલું. અલ્યા એક વાર તો કીધું કે હું નહીં જાઉં નહીં જાઉં નહીં જાઉં. લતો થયો બાપા. બેસી જા. હા સમારે ઓમ કરું હું થયો. એ હડતાલ પડી છે આજે નહીં સાંભળે કોઈનું. ચમ બોલીશ ને એનાથી ઉલટું જ થશે. એટલે પણ થયું છે હું. કાનમાં પાણી જતું રહ્યું છે. સાંભળતા કઈ નથી ને અવળું અવળું લે છે. મને કે દાળ ભાત બનાવ્યા ને શાક બનાવ્યું. મેં એ જ બનાવ્યું છે. કે અરની કહું છું કે જમી લો. ભળતા નહીં તેમાં તને હવારે ખાવાનું ને પીવાનું ને ખાવાનું બધું ઊંધું ઊંધું કૂટતા હતા. લે 20 રૂપિયા પકડજી. ભવન કોક દવા કરવી પડશે. બાપા કોનમાં પાણી પી ગયું. રહેવા દે ખોટી મહેનત ના કરીશ. કઈ સંભળાવાનું નથી. કલાક ને હું મચી રહી છું. બેટા ગામમાં જઈએ ને તો સાસની થેલી લેતા આવીએ. ખાલા નાલા ના હેડે આવાય. ખબર પડે કે આમાં હાથ જોતા બધા હેડે આયા. છાશની ઠેલી તો લાયો પણ જે પૂછ્યું નો જવાબ આલો કે કોનમાં પાણી પી ગયું બાપા. અને તને મી 100 રૂપિયા નતા આલ્યા 80 તો વાપરી આવ્યો. હા 80 તો વાપરી નાખ્યા. છાશ લાયો તોય વાપરી નહીં આવ્યો. 20 રૂપિયા વધ્યા તમને પાછા આલતો તો. પેલો ફોન આવ્યો ફોન. આ નહીં તારે આ નહીં લઈ લે મી તને આ 20,000 નો ફોન છે. તો હા પેલો ફોન વાગે છે ફોન. તમારો વાપરો મારો નહીં મળે કોઈ નહીં. પેટું બી હારી જેવું છે તારે મારું. ફોન ધતુરા વાટી અને કોનમાં પાડવો પડે. જમવાનું નહીં કેવું ફોન નહીં કેવું ભલે બેસી. તારા જોવા જવાનું છે ને તો જોમવા જઈને કોઈ કહેતો ના પાછું. નકર વસ્તી ફટ ભેડા મારશે ને ફટ હકુ તોડીને ખાશે. મારો કા કેવું કોણ તને કોઈ ના. બાબુભાઈ રોટલા બોટલા ખાધા કા? કાકા પત્રીનો હમો પાવર આવ્યો છે. બોલ્યા તો ખરા આપણે. હાલ તો તમે બોલ્યા. અરે બાબુભાઈ બાબુભાઈ એટલું તો કીધું કે તમે રોટલા બોટલા ખાધા? પોટલા બધી પડી ગયા. અરે એમ નહીં કીધું કે રોટલા બોટલા ખાધા. એમ તો કીધું તમને. પણ ભલા આદમી ઓટલા પર હું કાંઈ ખાવા બેહો છો? ભૂઈ બેહો કે ને? કેટલું વાગ્યું? કાકા હડતાલ છે રહેવા દો. બોલશો જ નહીં. બાપુજીને કાનમાં પાણી ગયું છે. સવારના હું ને સંજય બંને કંટાળ્યા છીએ. સાંભળતા જ નથી કઈ. દવા બવા કોક કરાવો. કરાઈએ તમે બોલશો કઈ ને સાંભળશે કઈ. કશું નહીં થયું.
હું બી હતા હોય તો ખાવા આ જુદો કરી નાખ્યો ક્યાં જઈને ફરક આવે નહીં પડી દી કાકા ભત્રીજો ક્યાં જઈને આવે લત્તુભાઈ પેલા શંભુબાન કૂવો નહીં ઈકન ગયા હતા મારા હગાની વાત લાયા છે કે રે એટલે એરે મારા મોરભાઈ બને છે કાલ ભાગુ જોવા જવાનું તમારે એવું ઓહો, તો આ ઉનાળામાં તો જાન જોડેલી જ છે ને લેગા ભાઈ તાણે. સારું હાય સારું દાદા, ચલો, સરસ. એ હા ઓલ્ડ મેને કોઈક દવા બવા લાવો બેલા થઈ જાય. બાપુજી કોણ શું છે કોણ ફાયો કોણ નહીં હેરવાનો ઘર ઘરની ભવા